રામ શબ્દ લખી અને પરિક્રમા કરી તો જગતમાં પ્રથમ પૂજ્ય બની ગયા. આદિ કવિ વાલ્મીકી ઉલટા જપ કરે છે અને શુદ્ધ થયા. પાર્વતી 1000 નામનો સંકલ્પ કરી રોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે. એમાં ઘરનું દાયિત્વ, ઘરનું કામકાજ ચૂકી જતા હતા. શિવજીએ કહ્યું, દેવી આવું વ્રત તમે રાખો, મને વાંધો નથી, પણ તમે એકવાર રામ બોલો ને તો 1000 નામ બરાબર છે. વિશ્વામિત્રજીએ આ સંવાદની નોંધ લીધી અને એમણે લખી નાખ્યું રામરક્ષામાં, રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે રામ તત્તુલ્યમ રામ નામ વરાનને. વરાનનનો અર્થ થાય શ્રેષ્ઠ ચહેરો, શ્રેષ્ઠ મુખ. આનંદ માની ચહેરો, વર માની શ્રેષ્ઠ. કોણ વરાનન કોણ ગણાય? જેના મુખમાં રામ નામ હોય એ જ વરાનન છે. જેના મુખમાં હરામ હોય વરાનન ન કહેવાય. માટે વરાનને તો રામ નામ મહામંત્ર છે, રામ નામ પરમ મંત્ર છે, રામ નામ બીજ મંત્ર છે. ત્યારથી પાર્વતી કેવલ રામ બોલે છે અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો એનો નિયમ સચવાઈ જાય છે. સમુદ્ર મંથનમાંથી જ્યારે વિષ નીકળ્યું, સીતાંશુભાઈ કહે છે, યશચંદ્ર એને બહુ સરસ પંક્તિ લખી કે આ દેવતાઓએ દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યો ને એના પહેલાનો દરિયો મેં જોયો છે. કવિ સર્જકની રેન્જ તમે જો કે મંથન કર્યું હતું ને પછી એમાંથી બધા નીકળ્યા, પણ મેં તો એના પહેલાનો સમુદ્ર પણ મેં જોયો છે. અને હું મરજીવો નથી કે મેં ડૂબકી મારી, મારી આંખોમાં રત્નો પડ્યા છે. સીતાંશુ એની કવિતાના થોડાક યાદ રહેલા શબ્દો. એક પુસ્તક છપાણું ધરીશભાઈ, એમાં આપણે ત્યાં અત્યારના આપણા યુવા પેઢી પણ આવી જાય, એ બધા જ કવિઓની શ્રેષ્ઠ પંક્તિઓનું સંકલન છે. બધાનું શ્રેષ્ઠ પંક્તિઓ સરસ છે, બહુ સરસ. તો બાપ શિવજી જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું અને જ્યારે ઝેર પીવાનો વખત આવ્યો ત્યારે વિષ અને રામ આ બેને સાથે જોડ્યા. વિષ પ્લસ રામ, વિષ વત્તા રામ, એ રામને સાથે રાખીને વિષ પીધું અને સંધિ થઈ ગઈ વિષરામ. ભગવાન શિવને વિષનું પાન કરી વિષરામ પ્રાપ્ત થયો, કારણ કે વિષ અને રામને એને જોડ્યા અને થયો વિષરામ. તો રામ નામનો મહિમા. તુલસીદાસજી તો એમ કહે કે ત્રેતાયુગમાં ભગવાન રામ આવ્યા, એમણે જે અવતાર લીલા કરી, અત્યારે કળિયુગમાં રામ મોજૂદ નથી. એનું નામ એ બધી જ લીલા અત્યારે કરે છે. જે રામે કરી તે અત્યારે નામ કરે. રામ ભગવાને સેતુ બાંધ્યું, આજે એનું નામ સેતુ. આ નામને લીધે આપણે બધા ભેગા થયા છે. આટલી સંખ્યામાં આપણે ભેગા કોના નામે? મોરારી બાપુને લીધે નહીં, હરિના નામને લીધે આપણે એકઠા થયા. જે ત્રેતાયુગમાં રામે કર્યું એ અત્યારે નામ કરે છે. ભગવાન રામે ત્રેતાયુગમાં શિવ ધનુષ તોડ્યું. આજે આ નામ મને તમને અહંકારના ધનુષમાંથી મુક્ત રાખે છે, આપણને નિરાભિમાની બનાવે. આખું એક નામ ચરિતમાનસ છે, નામાયણ છે, આખું રામાયણ છે. તો બાપ રામ નામનો બહુ મહિમા ગવાયો છે. મારી તમને વિનંતી, તમારા જે ઈષ્ટદેવ હોય અને એનું જે નામ તમે લેતા હો, તમારા ગુરુએ જે આપ્યું હોય તે પકડી રાખજો. પણ તમારી પાસે કાંઈ ન હોય અને તમે આમ અવઢવ હો કે કયું નામ જપવું, તો વ્યાસપીઠ ઉપર જો ભરોસો હોય તો રામ મહામંત્ર જેવો કોઈ બીજો મહામંત્ર નથી. વિનોબાજીએ છેવટે રામકૃષ્ણ હરિને બદલે કૃષ્ણ કાઢી નાખ્યું, હે ને? વિનોબાજીની સમાધિ વર્ધામાં તમે જાઓ પવનારમાં, તો ત્યાં શું લખ્યું છે? રામ હરિ, રામ હરિ, રામ. કૃષ્ણ કાઢી નાખ્યું. કોઈ પૂછ્યું, આ તો રામકૃષ્ણ હરિ તો વારકરી સંપ્રદાયનો કેટલો મોટો મંત્ર. અને વિનોબાજી તો એ સંપ્રદાયના કેટલા મોટા નિષ્ણાત મહાપુરુષ. પણ રામકૃષ્ણ હરિને બદલે રામ હરિ, રામ. એ પોતે કાગળ લખે તો એ છેલ્લે રામ હરિ કરીને વિનયાના પ્રણામ એમ લખી નાખતા હતા. રામ હરિ, કૃષ્ણ, રામ, બધા એક જ છે ત્રણેય. પણ રામ શબ્દને હટાવ્યો નથી એણે. રામ હરિ, રામ હરિ.
આ બધા પંડાલમાં લખ્યું છે રામકૃષ્ણ હરિ રામ. 1 મિનિટ. રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ. ગાઈએ સબ ગાઈએ. રામ સત્ય છે, કૃષ્ણ પ્રેમ છે અને હરિ કરુણા છે. સત્ય પ્રેમ કરુણા, 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 સત્ય પ્રેમ. જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ. હરિ બોલ. રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ ગાંધી બાપુ વિનોબાજીના કાળમાં સમૂહ શ્રમ, સમૂહ ખેતી, સમૂહ ધ્યાન, સમૂહ કાતણ, સમૂહ પ્રાર્થના, સમૂહ સંકીર્તન આ બધું જ એમણે સ્વીકાર્યું છે. તો 2 મિનિટ પંઢરપુરની યાત્રાએ નીકળ્યા હોય એવા ભાવથી રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ. જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ. જય રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ તો બાપ નામનો મહિમા. આપ સ્વતંત્ર છો. જે નામ આપને ગમતું હોય, ગુરુએ આપ્યું હોય, જે કંઈ બધાનો સ્વીકાર છે. પરંતુ એટલું તો સમજો કે રામ નામ એ આદિ અનાદિ મહામંત્ર છે, પરમ મંત્ર છે, બીજ મંત્ર છે. એમાં કોઈ પહેલું ન કરી શકે. તુલસીદાસજી આ બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. મંત્ર રાજ છે આ રામ નામ. તો મને આમે બોલવામાં બધું સરળ પડશે. રામ 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 બોલો એટલે. ઘણા એમ પૂછે ને કે અમે તો કૃષ્ણને માનીએ છીએ, તો રામ બોલવામાં કે રામ બોલો એટલે રાનો રાધા થઈ જાય ને મનો મદન મોહન થઈ જાય, તમારું જળવાઈ રહેશે. રામ બોલો એટલે રા એટલે રાધા ને મ એટલે મદન મોહન. તમારે જો લેવું જ હોય, વાંધા જ ઊભા કરવા હોય તો પછી આમાં કાંઈ થાય. બાકી તો રામ શબ્દ બોલો એટલે રામાયણનો પાઠ થઈ જાય ને મહાભારતનો પાઠ થઈ જાય. રા એટલે રામાયણ,
મ એટલે મહાભારત, બેયનો સ્વાધ્યાય થઈ જાય. હવે આટલો બધો મહિમા છે, પછી તમે શું કામ, તમને પવિત્ર થવાની બીક લાગે છે કે બોલીએ ને ક્યાંક પવિત્ર થઈ? કારણ કે ફાવી ગઈ છે અપવિત્રતા, કલુષ બહુ કોઠે પડી ગયા છે સાહેબ. નહીતર એક બાર રામનું નામ લેવાથી મારા ગોસ્વામી કે બાર એક નામ જપત જગ જેવું હોત તરન તારન નર. તુલસી તો એમ કે બગાસું ખાતા ખાતા તમે રામ લો, પાપ સમૂહ બળી જાય, બાપનો સમૂહ બળી જાય. આ રામ નામનો મહિમા અને સાર. આ કથાઓ તો હું આટલા વર્ષોથી કહું છું, તમે આટલા વર્ષોથી સાંભળો છો, તમે એના એને હું એનો કાંઈ ફરક પડ્યો ને. પણ કથાનો સાર છે પ્રભુનું નામ, રામ નામ જપ. મેં વારંવાર કહ્યું છે કે આપણે બેગ લઈને રેલવે સ્ટેશન, એરપોર્ટ ક્યાંય હોય અને સિક્યુરિટીને શક પડે તો કે બેગ ખોલો, આમાં શું છે, કાઢો બધું. હવે તો અત્યારે તો જ્યાં ગાડી લીધે ત્યાં બધા ઊભા જ છે, તમારું ખાતું ગાડી ઊભી રાખે છે, ડિક્કી ખોલો, આચાર સંહિતા આવી ને. મને કહે બાપુ તમારે આ કથા આચાર સંહિતામાં આવે તો? મેં કીધું અમારે 2 મહિનાની આચાર સંહિતા ન હોય, જન્મની આચાર સંહિતા છે. જન્મની આચાર સંહિતા. રામચરિત માનસ શું છે? આચાર સંહિતાનું શાસ્ત્ર છે. કેવો આચાર કરવો એનું ભરપૂર નિરૂપણ રામચરિત માનસે કર્યું છે. તો આપણને કોઈ રોકે કે ભાઈ આ બેગ ખોલો, તમે ચેક કરો, આપણે કાંઈ છુપાવવા જેવું ન હોય, કહી દઈએ ને કે ભાઈ આમાં કપડાં છે ને આ છે, ખાલી સિગારેટની ઓલી છે ને બાકસ છે. જે હોય એ તો મારે કહેવું જોઈએ ને, તમારી બેગમાં જે હોય એ તો આટલું છે. પણ તુલસીદાસજીએ જ્યારે રામચરિત માનસ તૈયાર કર્યું અને પછી એમણે અયોધ્યામાં એને સંપાદિત કર્યું, પ્રકાશિત કર્યું, બરાબર. પછી તુલસીદાસજી રામચરિત માનસ લઈને કાશી ગયા. કાશી ગયા એટલે પંડિતોએ પૂછ્યું આમાં શું છે, ચેક કરવું છે, બતાવો, ખોલો. તો તુલસીદાસજી એક ચોપાઈ કીધી, એહી મહ રઘુપતિ નામ ઉદારા. આમાં ચરિત્ર છે, પ્રસંગો છે, પણ મૂળ વસ્તુ તો આમાં રામનું નામ છે, સારભૂત એકમાત્ર રામનું નામ. આ સાર પકડવા માટે આટલો બધો વિસ્તાર કરવો પડે. મૂળ સાર છે. વૈષ્ણવો ગાય છે, સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદરમ માધવ. તો ત્રેતાયુગમાં ધ્યાન, સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા અર્ચા અને કળિયુગમાં કેવલ પરમાત્માનું નામ. તુલસીદાસજી કહે છે કહો કહા લગી નામ બડાય, ક્યાં સુધી નામનો મહિમા ગાવ. ભગવાન રામ પણ પોતાના નામનો મહિમા ગાઈ શકતા નથી, એટલું મોટું નામ છે પ્રભુ. એમ ને એટલે એ માણસોમાં અમારી ગણતરી ખરી? કોઈ સરસ પણ રસ રસ બધાને કેટલું બધા, સૌ પોતપોતાની ક્ષમતા પ્રમાણે આખો ઉત્સવ સૌનો છે. રામકથા ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. આ લોકોની માટે કથા, લોકો વડે કથા, લોકોની કથા, એનું નામ રામકથા છે. રામ સૌનો છે સાહેબ. શેરડીનો રસ. પ્રવીણ, ગરમીના દિવસો છે બેટા, એક એક પાવડું અમને પા. કાલે આમ સાંજે કથા પૂરી થઈ, મને ચા પીવાની ઈચ્છા થઈ. ચા તો હવે પીવી પડશે, અને ઉતારે પહોંચતા પહેલા તો હાવ ઢીલા થઈ જશું આપણે, એટલે પિંડીઓ કળવા માંડી છે. ચા તો વગર જેમ નશાવાળાને જેમ નશો ન મળે જ નહીં, ચા પણ એક વ્યસન જ છે. ન પીતા હો તો નહીં પીતા, પણ હું પીવું છું એટલે મને કહેવાનો અધિકાર નથી. બાકી અંતે તો વ્યસન છે ચા પણ. વ્યસનનો અર્થ જ થાય દુઃખ. સંસ્કૃત વ્યસન માની દુઃખ, વ્યસન માની. એવમ પુલીના વ્યસના વિભૂતા ન નીતિ માર્ગમ પરિલંઘયમ. આવું સંસ્કૃત સુભાષિતકારો લખી ગયા. તો અમે ચા પીવા ગયા હતા, ત્યાં જૈન પરિવાર હતો બધો. તો કે બાપુ તમે અમારે આંગણે તમે, અરે કીધું ભાઈ અમારે ચા પીવી છે, કામે આવ્યા છીએ, એમને હું કંઈ નથી આવ્યા.
ચા મકા. આયરની બે દીકરીઓ હતી, એને તરત ચા. બાબુ રોટલા? મેં કે રોટલા નહીં, મને લોટ માંગવાની ટેવ છે એક સાધુ તરીકે, મને લોટ આપી દે સાહેબ. મેં મારા પાત્રમાં લોટ લઈ લીધો. એ કે બાજરાનો હોય છે ને ઘઉંનો. મેં કીધું બે ભેગું કરી દે ને. ત્યાં રસ્તામાં એક જણો મળે, બાપુ જીરું લેતા જાઓ, જીરું. જીરુંનું પોટલું આપ્યું. મેં સંતરામને કીધું આ મિક્સ છે, ઘઉંનો બાજરાનો, એનો રોટલો બનાવ, અને એમાં આવતું જીરું નાખ. કાલે વાળું કર્યા તો જીરો વાળો રોટલો. એક બટકામાં ચાવીએ તો આપણને એમ થાય કે તો બાજરાનો છે, વળી બીજી દાઢમાં લઈ ગયા તો કે ઘઉંનો છે, ત્યાં ત્રીજું બટકું ભરી જતો આ તો જીરું નીકળ્યું. અરે આનંદ વ્યક્ત કરું છું જેણે આ રસનું પરબ ખોલ્યું છે. સૌની કથા છે બાપ, સૌ પોતપોતાની રીતે પોતાની સેવા કરે. તો મારો કહેવાનો અર્થ, રામ શર્મા બાપજી એમ કહેતા હતા કે આમાં બધા નિયમો હોય, અમુક અનુષ્ઠાનો હોય, પછી એનો દશાંશ કરવો પડે, એમાં ક્યાંય ભેદ ન થાય. પણ હરિનામમાં કોઈ નિયમ નથી. તુલસીદાસજી શું લખે છે? અનખ આલસ નામ જપત નામ જપત. માનસકાર કહે ભાવથી જપો તો પણ ફાયદો, ભાવ ન જાગે તો પણ ફાયદો, આળસથી જપો તો પણ ફાયદો, બેઠા બેઠા જપો, ઉભા કોઈ પણ રીતે હરિનામમાં ફાયદો છે. નામ જપત મંગળ દિશી દસ હું, નામ જપતા દશેય દિશાઓમાં મંગળ વ્યાપે છે, એવો નામનો મહિમા ગોસ્વામીજીએ રામચરિત માનસમાં ગાયો. તેથી હરિનામ લેવું આ કળિયુગનો મંત્ર છે. કથામાં બધું ભૂલાઈ જાય, સ્વાભાવિક, ઘણું કહેવાતું હોય એ બધું ભૂલાય પણ જતું હોય, પણ રામ નામ જો યાદ રહી જાય તો બેડો પાર છે. માટે 1-2 મિનિટ રામ નામનું સંકીર્તન કરી લઈએ, અને પછી પ્રથમ કહા મેં શિવચરિત્ર. શિવચરિત્રમાં જેટલો સમય આપણે છે એટલા સમયમાં આગળ વધીએ, પણ ભાવથી ભીતરથી બધા જ. આ કચ્છમાં સૂર બહુ સરસ છે. કચ્છવાળા સૂરના પાકા છે, તાલના પાકા છે, શબ્દના પાકા છે. સંતવાણી જેટલી અહીંયા પોખાય છે એટલી બીજે બહુ ઓછી પોખાય. રહેવા જેવો પ્રદેશ છે નહીં? હજી 7 દિવસ રહેવું છે. હા, 7 દિવસ રહેવું, પછી તો કર ભૈરવી કર. વેલજીભાઈની ભૈરવી. મીઠડો અચાજો વતન, મીઠડો અચાજો વતન, કે માતૃભૂમિ વેલજીભાઈ નો દીકરો, વેલજીભાઈ નો દીકરો. હા, વેલજીભાઈ ની ભૈરવી. જે સુર લેવો હોય.
સિયારામ, જય સિયારામ. તો બાપ, આપણો સંવાદ ચાલતો હતો કે પ્રભુનું નામ એ તમામ શાસ્ત્રનો સારભૂત તત્વ ગણાયું છે. એમાં તુલસીદાસજીએ બહુ જ છૂટ આપી કે ભાવ અભાવ કોઈ પણ રીતે માણસ નામનો આશ્રય કરે તો રામ નામમાં તમામ નામો સમાહિત છે. આદિ અનાદિ એ પરમ તત્વ રામ નામ છે. એનો મહિમા ગાયો અને પછી તુલસીદાસજીએ પોતાની કથાનો થોડોક ઇતિહાસ બતાવ્યો કે સૌ પ્રથમ આ કથા શિવજીએ રચી, પાર્વતીને સંભળાવી. પછી આ કથા કાગભૂસુંડી પાસે ગઈ, એમણે ગરુડને સંભળાવી. પછી આ કથા ધરતી ઉપર શિખરથી નીચે ઉતરી, પ્રયાગમાં યાજ્ઞવલ્ક મહારાજ પાસે આવીને એમણે ભરદ્વાજજીને આ કથા સંભળાવી. અને તુલસી કહે એના પછી મને મારા ગુરુએ વરાહ ક્ષેત્રમાં, શુકર ક્ષેત્રમાં આ કથા સંભળાવી. એ વખતે મારી નાદાન ઉંમર, બાળકપણું, મારા ગુરુએ મને કથા કહી પણ મારા મનમાં ઉતરી નહીં. તુલસી કહે છે તદપી કહી ગુરુ બારહી બારા, કૃપાલુ ગુરુએ મને વારંવાર એ કથા સંભળાવ્યા જ કર્યા, ત્યારે મારા મનમાં થોડુંક કંઈક બેઠું. ઘણા લોકો એમ કહે કે એકની એક કથા વારંવાર સાંભળવાની શી જરૂર, અને આવું બોલનારા ઘણા છે, છતાંય વળ્યું કાંઈ નહીં. કથા વારંવાર સાંભળવી પડશે. રોટલો એક જ બે હાથ ભેગા કરીને રોટલો નથી, એને ટીપવો પડશે, એનો લોટ બાંધવો, આટો બાંધવો પડશે. એને એમ ભગવત કથા એ પાચક બને, એ આપણો ખોરાક બને, આપણો આહાર બને, આપણું પોષણ કરે. એટલા માટે ભગવત કથા સાંભળવી પડશે. આ ભીડ એકઠી થાય એટલા માટે નહીં. ભીડ મેં 65 વર્ષમાં બહુ જોઈ લીધી. ભીડથી શું લેવાનું? પણ સાંભળતા 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 આપણે બધા જ જોઈએ છીએ કે ઘણી વખત આ મજબૂત કાંડાવાળો માણસ હોય તો એક ગાય નાળિયેર ફોડ નાખે, નહીતર મારા જેવા હોય તો 5-6 ઘાતો કરવા જ પડે. નાળિયેર લઈને મારીએ, બીજી વાર 6-7 વખત મારીએ ત્યારે ફૂટે. એમ સાહેબ, મારે તમારે રામ નામ, રામકથા, હરિસ્મરણ કરતા જ રહેવું પડશે. એમાંથી ક્યારેક જ્યારે યોગ થશે ત્યારે ઘટના ઘટશે. તો મેં બહુ કથા સાંભળી પણ મારા મનમાં ન ઉતર્યું. તુલસી કહે તો ગુરુએ મને કથા સંભળાવ્યા જ કર્યા. ત્યારે મારા મનમાં થોડીક કથા બેઠી અને પછી મેં નિર્ણય કર્યો કે હું આને ભાષાબદ્ધ કરું, એક પ્રબંધ કાવ્યના રૂપમાં હું એને જગતની સામે એને સંપાદિત કરું. 1631ની સાલ હતી સાહેબ. અત્યારે 2000 ને કેટલામી સાલ છે? ઈસુનું કેટલું વર્ષ? 2080 કે 2019? નિલેશ તું તો કે 80. 1631ની સાલ